પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ એઇડ્સ દિવસ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. વર્ષે 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસને ઉજવવામાં આવે છે. એઇડ્સના HIV સંક્રમણને કારણે આ રોગની જાગૃતતા વધારવા માટેનું વિશ્વ એઇડ્સ દિવસનો મૂળ હેતુ છે. દરેક વ્યક્તિ તેમના HIVની મૂળભૂત સ્થિતિ વિશે જાગૃત હોવા જોઈએ. એઇડ્સ એ વર્તમાન યુગની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ પૈકીની એક ગણવામાં આવે છે. યુનિસેફના અહેવાલ મુજબ 36.9 મિલિયન લોકો HIV સંક્રમિત થયા છે. ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ ભારતમાં HIVના દર્દીઓની સંખ્યા અંદાજે 2.1 મિલિયન છે. વિશ્વ એઇડ્સ દિવસ પ્રથમ વખત ઓગસ્ટ 1987માં જેમ્સ W. બુન અને થોમસ નેટર નામના વ્યક્તિ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOમાં એઇડ્સ પરના ગ્લોબલ પ્રોગ્રામના અધિકારીઓ તરીકે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં જેમ્સ W. બુન અને થોમસ નેટરને રોજગારી આપવામાં આવી હતી. જેમ્સ W. બુન અને થોમસ નેત્રરે એઇડ્સ ડિરેક્ટર જોનાથન માન પર WHOમાં ગ્લોબલ પ્રોગ્રામ સામે વિશ્વ એઇડ્સ ડે ઉજવવાનું સૂચન કર્યું હતું. જોનાથને વર્લ્ડ એઇડ્સ દિવસ ઉજવવાનો વિચાર પ્રસ્તુત કર્યો અને તેણે 1 ડિસેમ્બર 1988ના રોજ વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવાનું પસંદ કર્યું. પરંતુ આપણા દેશમાં કેટલાક એવા પણ લોકો છે જેને આ બીમારીની જાણ હોવા છતાં પણ સાવચેતી રાખતા નથી. જે કારણોથી એઇડ્સ થવાની શક્યતા વધે તેનાથી બચવા અથવા તો સાવચેતી રાખવાને બદલે તેને અવગણે છે. અને વાત જો જાગૃતતાની કરવામાં આવે તો તેના માટે આજકાલ સંસ્થા ખૂબ જ સારું કામ કરી રહી છે. પરંતુ આ સંખ્યા શહેરી વિસ્તાર અને મધ્યમ અને ઉચ્ચ આવક ધરાવતા લોકોના સુધી જ મર્યાદિત છે. નિમ્ન વર્ગના લોકોમાં હજુ પણ માહિતીનો અભાવ છે. જ્યારે ઘણી સંસ્થાઓ ઓછા આવક ધરાવતા જૂથોમાં જાગૃતતાનું અભિયાન ચલાવી રહી છે. એઇડ્સ થવાના કારણો જોઈએ તો સંક્રમિત લોહી ચડાવવાથી HIV પોઝિટિવ મહિલાના બાળકને પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે. એકવાર ઉપયોગમાં લેવાયેલી સોયને બીજી વાર ઉપયોગમાં લેવાથી HIV ગ્રસ્ત બ્લડના ઉપયોગથી HIVના લક્ષણો જાણવા મળે છે. જ્યારે HIV એટલે કે એઇડ્સ થાય ત્યારે આ પ્રકારના લક્ષણો દેખાય છે. તાવ આવવો અને પરસેવો થવો, ઠંડી લાગવી, થાક લાગવો, ભૂખ ઓછી લાગવી અને ઉલટી થવી, ગળામાં દુખાવો થવો અને ઉધરસ થવી, શ્વાસ લેવામાં સમસ્યા અને એઇડ્સ સંક્રમિત વ્યક્તિને ચામડીના રોગો પણ થઈ શકે છે. અન્ય રોગોની સરખામણીમાં HIV એટલે કે એઇડ્સના દર્દીએ સમાજ વચ્ચે જીવવામાં અનેક માનસિક તાણમાંથી પસાર થવું પડે છે. આ દર્દીઓના ચારિત્ર્ય અંગે અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર શંકા થાય છે. આ વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાશે. ગુજરાતમાં HIV એઇડ્સના 1.40 લાખ દર્દી પૈકી સુરતમાં 10,000થી પણ વધુ દર્દી છે. સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજના PSM વિભાગના વડાએ જણાવ્યું કે ભારતમાં નાર્કો દ્વારા એઇડ્સની પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમની સારવાર જિંદગીભર માટે મફત છે. અત્યાર સુધીમાં અટકાયત માટે, જનજાગૃતિ માટે, જાતીય રોગની સારવાર અને જોખમી જૂથોની દરમિયાનગીરી જેવા કે નસ મારફત ઇન્જેક્શન લેનારાઓ માટે કાર્યક્રમ કરવામાં આવતા હતા. પણ 1 વર્ષથી ભારતમાં નાર્કો દ્વારા ઘણા પગલાં લેવાયા છે. ભારત સરકારે 2 માસ પહેલા માતા માટે નવા અવતરતા બાળકોમાં HIV રોગનો ચેપ વર્ષ 2020 સુધીમાં નાબૂદ થાય તેવું આયોજન કર્યું છે. તે અંતર્ગત સગર્ભા મહિલાનો HIV ટેસ્ટિંગનો કરેલો રિપોર્ટ પોઝિટિવ હોય તો તરત સારવાર અપાય છે, જેમાં HIV સાથે સિફિલિસની તપાસ થાય છે. છેલ્લા 5 વર્ષમાં HIVનું પ્રમાણ ઘટી રહ્યું હોવાનું તબીબી સૂત્રોએ કહ્યું છે. આ રોગથી બચવા સૌથી અગત્યનો અને મુખ્ય ઉપાય ભારતીય સંસ્કૃતિ મુજબ મર્યાદાપૂર્ણ જીવન જીવવું અને નૈતિક જાતીય સંબંધો અર્થાત જીવનસાથી પ્રત્યે વફાદાર રહેવું. ઉપરાંત ભાવિ પેઢી માટે ખાસ તો કિશોરાવસ્થામાં જ એઇડ્સની સમજ આપતા કાર્યક્રમો રાખવા. શાળામાં જાતીય શિક્ષણ આપવું અનિવાર્ય બની ગયું છે. એઇડ્સ સંબંધી સલાહ કેન્દ્ર અને સ્વાસ્થ્ય કેન્દ્રમાંથી મળતી સલાહ અને સારવારનો યોગ્ય ઉપયોગ કરવો. પ્રાસંગિકમાં આજનો વિષય હતો વિશ્વ એઇડ્સ દિવસ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ.